હિંગળાજ માને શક્તિ પીઠોમાંથી એક મુખ્ય પીઠ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ માતા સતીના દેહને લઈને વિશ્વભરમાં વિહાર કરતા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહને વિવિધ ભાગોમાં વિભાજિત કર્યા જેથી ભગવાન શિવનો શોક દૂર થાય. એ દેહના ભાગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠો રચાયા. તેમાં માતા સતીનો કપાળનો ભાગ હિંગોળા વિસ્તારમાં પડ્યો, જે આજે હિંગળાજ માતા તરીકે પ્રસિદ્ધ છે. હિંગળાજ માનું પૂજાપાઠ પ્રાચીન સમયમાં રાજાઓ, યોદ્ધાઓ અને સાધુઓ કરતા. કહેવામાં આવે છે કે માતા છેવટ સુધી પોતાના ભક્તોને સાથ આપે છે. એક વખત એક રાજા મોટી મુશ્કેલીઓમાં ફસાઈ ગયા. શત્રુઓ બધેથી ઘેરી રહ્યા. રાજાએ હિંગળાજ માને પ્રાર્થના કરી અને કહ્યું, મારા જીવન પર જોખમ છે, માં તું જ હવે રક્ષણ કર. માતાએ રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, ધર્મ અને સત્યનો માર્ગ અપનાવ, જીત તારી જ રહેશે. રાજાએ હિંમત રાખી, સત્યથી લડાઈ કરી અને અંતે વિજય મેળવી લીધો. તેણે માતાના મંદિરનું પુનર્લગ્ન કરાવ્યું અને વિશાળ પૂજા સંપન્ન કરી. આજે પણ હજારો ભક્તો લાંબી યાત્રા કરી હિંગળાજ માના દર્શન કરવા જાય છે. માતાનું મંદિર આનના બલુચિસ્તાન પ્રદેશમાં છે, પરંતુ ભક્તોનો વિશ્વાસ સરહદોથી પર છે. હિંગળાજમાં અદમ્ય શક્તિ, રક્ષણ, આશા અને વિશ્વાસનું પ્રતીક છે. ભક્તો માનતા કે જે સાચા દિલથી માતાને યાદ કરે, તેને માતા જરૂર સાથ આપે.